એને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો। મિત્રો, હાલમાં ગણેશ ગોંડલ કેસ ચાલી રહ્યો છે ત્યારે વિરોધ થઈ રહ્યો છે। દલિત સમાજના યુવકને માર માર્યો હતો તેના પીડિતના પિતા શ્રી રાજુ સોલંકીનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં રાજુ સોલંકી ચેલેન્જ આપી રહ્યા છે, પડકાર ફેંકી રહ્યા છે કે જયરાજસિંહ જાડેજાની તાકાત હોય અને તેમને સમાધાન કરવું હોય અને ફરિયાદ પાછી ખેંચાવી હોય તો 1-2 દિવસ ગોંડલની અંદર સિક્યુરિટી વર્કર ફરે તો હું સમાધાન અને સેટલમેન્ટ કરવા રાજી છું, તેવું રાજુ સોલંકી જૂનાગઢથી ગોંડલની બાઇક રેલી યોજાઈ હતી તેમાં મીડિયા સમક્ષ આવું બોલ્યા હતા। ત્યારબાદ મામલો ગરમાયો હતો અને જયરાજસિંહ જાડેજાએ મીડિયા સમક્ષ નિવેદન આપ્યું હતું કે મારે કોઈ સેટલમેન્ટ કરવાની જરૂર નથી અને મારે આવા લોકોને જવાબ આપવાની પણ જરૂર નથી। મારું લેવલ અને તેનું લેવલ અલગ છે। રાજુ સોલંકી તેના વિરોધી યથાવત છે, તે દિવસે દિવસે અન્ય સમાજના સપોર્ટથી વધુ ઉગ્ર ન્યાય મળે તેવી માંગ કરી રહ્યા છે। રાજુ સોલંકી ઉપર પોતે પણ 3-4 પોલીસ કેસ છે, તેમના કુટુંબીજનો પણ ગુનેગારો છે। ગોંડલના લોકો પણ ગણેશ ગોંડલના સમર્થનમાં છે અને કહી રહ્યા છે કે ગણેશ ગોંડલ નિર્દોષ સાબિત થશે અને ગણેશ ગોંડલ અનેક કાર્યોમાં પરિસ્થિતિઓમાં સાથે રહીને ચાલ્યા છે, જેથી આવી પરિસ્થિતિઓમાં ગોંડલ તેમના સમર્થનમાં છે। આ ગણેશ ગોંડલના કેસમાં પોલીસે કહ્યું કે કોઈપણ વ્યક્તિ કોઈ હોય તે સામાન્ય વ્યક્તિ હોય કે એમએલએનો દીકરો હોય, બધાને સજા સરખી જ થશે। હજુ પોલીસે તપાસ હાથ ધરી છે અને સાથે સાથે કોર્ટ દલીલો મુદ્દાઓ ધ્યાનમાં લઈને જે પણ દોષી હશે તેને નિર્દોષ હશે તેનો ફેસલો કોર્ટ કરશે। પોલીસ પોતાનું કામ કરી રહી છે, તેમણે વગેરે સીસીટીવી ફૂટેજ કલેક્ટ કરી લીધા છે। ફૂટેજમાં હજી કોઈ જોવા મળ્યું નથી। તમને શું લાગે છે, ગણેશ ગોંડલને સજા થશે કે નહીં થાય? નીચે કોમેન્ટમાં તમારું મંતવ્ય જણાવો। વિડીયોમાં તમને જાણકારી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો, વિડીયોને તમારા મિત્રો સાથે શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। મળીએ એક નવા વિડીયો સાથે। જય શ્રી કૃષ્ણ।